સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ક્ષત્રિયોએ વિરોધ દર્શાવ્યો હતો, જ્યાં બ્રાહ્મણની ભોજનશાળામાં ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવા ગયેલા ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાની હાજરીમાં ચાલુ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા નારેબાજી કરવામાં આવી હતી અને વાવટા પણ ફરકાવવામાં આવ્યા હતા, જે બાદ પોલીસે 10 ક્ષત્રિય સમાજના યુવકોની અટકાયત કરી લીધી હતી। રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, એવામાં વિરોધની વચ્ચે વિરોધ અને દેખાવ કરી રહેલા ક્ષત્રિય યુવાનો દ્વારા જે વિરોધ કરવામાં આવે ત્યારે પોલીસ દ્વારા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી અને એક તરફ રોષ વધી રહ્યો છે, બીજી બાજુ જે વિરોધ છે તે વિરોધના પગલે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવામાં આવે તેવા ક્ષત્રિય સમાજમાંથી સૂર ઊભા થઈ રહ્યા છે। એવામાં યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર। ત્યારે રૂપાલાના વિરોધમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમાં પોલીસ દ્વારા યુવાનોની અટકાયત કરવામાં આવી હતી, ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા, અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી ત્યારે પણ સૂત્રોચ્ચાર અને ઉગ્ર વિરોધ કરતા યુવકો નજરે પડ્યા હતા। રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ફઝલ। ફઝલ, જણાવશો કે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યાં અત્યારે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી યુવકોની? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે ધાંગધ્રામાં બ્રાહ્મણ સમાજની ભોજનાલય ખાતે ભાજપનું કાર્યાલય મૂકવા માટે ભાજપના આગેવાન અને ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ગયા હતા। તે દરમિયાન ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। તાત્કાલિકપણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। કાર્યાલય ખુલ્લું મૂકવાના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા, આઈ.કે. જાડેજા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત હતા। તે દરમિયાન આ પ્રકારની ઘટના બની। ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ નોંધાવી અને તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી। વાવટાઓ પણ ફરકાવવામાં આવ્યા હતા। ત્યારે આ જ સંદર્ભે 10 જેટલા ક્ષત્રિય સમાજના યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આ સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી ફઝલ, હજી આગામી કાર્યક્રમો શું રહેશે ક્ષત્રિય સમાજ દ્વારા? ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર માંગ બની છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ ભાજપ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી કરવામાં આવ્યો। ત્યારે કાલે સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા શક્તિ માતાજીના મંદિર ખાતે મહિલાઓ એકત્રિત થવાની છે। ત્યાં ઉપવાસ આંદોલન ઉપર મહિલાઓ ઉતરવાની છે। તે છતાં પણ 7 દિવસ બાદ નિર્ણય નહીં કરવામાં આવે તો હવે ધર્મનો રથ ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવામાં આવ્યો છે અને તે ગામડે ગામડે ખૂંદશે અને જે ભાજપમાં વોટિંગ થવાનું છે તેને અટકાવવાનો પ્રયાસ પણ હાથ ધરશે। ત્યારે આજે આ પ્રકારનો નિર્ણય ક્ષત્રિય સમાજના આગેવાન સુરેન્દ્રનગર દ્વારા લેવામાં આવ્યો છે। જી ફઝલ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।